વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. જ્ઞાન સાધના પરીક્ષા 2023નો પેપરના સોલ્યુશનમાં પાર્ટ 3માં સામાજિક જ્ઞાન, ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દીના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ. તો આપણે આવા પેપર 2024નું પણ સોલ્યુશન મૂકીશું, 2025નું પણ મૂકીશું, જેનાથી તમને ફાયદો એ થશે કે આવનારી પરીક્ષામાં તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની તમને માહિતી મળી રહે અને એ વસ્તુ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોય છે લાસ્ટ સમયે. તો આપણે પ્રશ્ન નંબર 81 આની પહેલાંના પાર્ટ આપણે 1 થી 40 અને 41 થી 80 પ્રશ્નોના વિડીયો અપલોડ કરી ચૂક્યા છે. જો જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. કુદરતી સંપત્તિ રાષ્ટ્રની ધરોહર ગણાય છે. નીચેના પૈકી કોને રાષ્ટ્રની ધોરી નસ ગણવામાં આવે છે? તો 81માં તમારો જવાબ આવશે એ સી, ખનિજો. 82મો પ્રશ્ન, લોકસભા કયા વિષય પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? તો 82માં તમારો જવાબ આવશે બી, બરાબર, સંઘ યાદી. એના પછી વાત કરીએ આપણે 83મો પ્રશ્ન, તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? તો 83માં જવાબ આવશે બી, આંધ્રપ્રદેશ. 84મો પ્રશ્ન, દાંડી કૂચ અંગે કયું વિધાન યોગ્ય છે? તો 84માં જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ. 85મો પ્રશ્ન, વડોદરા ભરૂચ જિલ્લામાંથી પસાર થાવ છો, તમને કપાસનો પાક જોવા મળે છે તો ત્યાં નીચેના પૈકી કયા પ્રકારની જમીન હશે? તો 85માં જવાબ આવશે એ કાળી. અમેરિકામાં રાજદૂતની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે એ રાષ્ટ્રપતિ. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? જવાબ આવશે સી, ગોવા. એના પછી 88મો પ્રશ્ન, ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી હતી? તો 88માં જવાબ આવશે બી, એલેક્ઝાન્ડર ડફને. 89માં જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે તો તેને શું કહેવાય છે? તો 89માં જવાબ આવશે ડી, પરિસર તંત્ર. એના પછી 90, લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે? જવાબ આવશે ગુજરાત. 91મો પ્રશ્ન, રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે? તો 91માં જવાબ આવશે બી, 11. ઉલ ગુલાન ચળવળનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો 92માં જવાબ આવશે એ બિરસા મુંડા. 93મો પ્રશ્ન, ખોટી જોડ કઈ છે? તો 93માં જવાબ આવશે ડી, લાલા લજપતરાય, ન્યૂ ઇન્ડિયા. એના પછી ડી, ચોથો, બરાબર. એના પછી 94મો પ્રશ્ન, સૌપ્રથમ બનેલી ઘટનાથી શરૂ કરીને ક્રમમાં ગોઠવો. તો 94માં જવાબ આવશે એ 2, 4, 1, 3. ભારતીય બંધારણ માટે કઈ બાબત સાચી નથી? તો 95માં જવાબ આવશે સી, 3 અને 4. એના પછી 96મો પ્રશ્ન, સંસ્થા તરફથી દાતાઓનું સન્માન કરે આ વાક્ય નીચેના પૈકી કયા પ્રયોગનું છે? તો 96માં તમારો જવાબ આવશે સી, કર્મણી. પુત્રેષણાની સંધિ છૂટી પાડો. તો 97માં જવાબ આવશે એ પુત્રવત્રા વત્તા એષણા. પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં, કયા પ્રકારનું વિધાન છે? 98માં જવાબ આવશે બી, સંયુક્ત વિધાન. નીચે આપેલા મૂળાક્ષરો પૈકી કયું મૂળાક્ષર સ્વર છે? તેમાં જવાબ આવશે ઈ. વલ્લભભાઈને સરદારનું બિરુદ કોણે આપ્યું? જવાબ આવશે મહાત્મા ગાંધીજી. સાચી જોડણી ધરાવતો શબ્દ શોધો. તો 101માં જવાબ આવશે એ આગંતુક. 102મો પ્રશ્ન, કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રામ પંક્તિ કયા કાવ્યની છે? તેમાં જવાબ આવશે ધૂળીએ માર્ગ. એના પછી 103મો પ્રશ્ન, મૃદંગ શબ્દનો અર્થ જણાવો. તો 103માં જવાબ આવશે એ. એના પછીનો પ્રશ્ન, બહેનનો પુત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે? તો એમાં જવાબ આવશે સી, બરાબર, ફૂલોને. રાધા કૃષ્ણ એ કયો સમાસ છે? તેમાં જવાબ આવશે દ્વંદ્વ સમાસ. એના પછી ઇંગ્લિશ ચાલુ થાય છે. તો ઇંગ્લિશમાં આપણે અંડરલાઇન વર્ડનું નિયરેસ્ટ મિનિંગ કહેવાનું છે. યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ્સ. તેમાં જવાબ આવશે એ રિસાયકલ. 106માં જવાબ આવશે એ. એના પછી વાર્તા ઘટના ક્રમ મુજબ જણાવો. તો 107માં જવાબ આવશે ડી, બરાબર, 2, 1, 5, 4, 3. 108મો, આઈ હોપ યુ આર કમિંગ ફોર પિકનિક. તો 108માં જવાબ આવશે બી, આર નોટ યુ, ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ. તો 109માં જવાબ આવશે બી, વેન આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ. કનૈયાલાલ મુનશી રોડ ખાલી જગ્યા. તો 110માં જવાબ આવશે ડી, ઓલ ઓફ ધ અબાવ. 111મો પ્રશ્ન, સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ. તો કરેક્ટ સ્પેલિંગમાં 111માં જવાબ આવશે એ સાયન્સ, પહેલો. ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી ઇટ ખાલી જગ્યા ટુડે. તો 112માં જવાબ આવશે બી, ઇટ મે રેન ટુડે.
હાઉ મેની વીક્સ ખાલી જગ્યા ધેર ઇન અ યર? તો 113માં જવાબ આવશે ડી આર. 114મો પ્રશ્ન, વિવેક ગોઝ ટુ અહેમદાબાદ ખાલી જગ્યા હી વોન્ટ્સ ટુ વિઝિટ ધ સાયન્સ સિટી. તેમાં જવાબ આવશે બી ધેરફોર. 114માં જવાબ આવશે ધેરફોર. અને પછી 115મો પ્રશ્ન, યુ શોલ નોટ ખાલી જગ્યા ગાર્બેજ ઓન ધ રોડ. તો 115માં જવાબ આવશે બી થ્રો. સમ્રાટ શબ્દ કા સ્ત્રીલિંગ પહેચાનિए. એનામાં જવાબ આવશે સામગ્રી. એના પછી આવશે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી इकाई के लेखक कौन है? तो 117માં જવાબ આવશે બી શંકર દયાલ શર્મા. निम्नलिखित शब्दों में से सर्वनाम पहचानिए. એમાં જવાબ આવશે वे. बख्शिश शब्द का सामान्यतः शब्द कौन सा है? तो 119માં જવાબ આવશે બી મદદ. અને શાન શબ્દ કા સામાનાર્થી શબ્દ क्या है? તો શાન શબ્દનો જવાબ આવશે ડી ગૌરવ. તો અહીંયા આપણે જ્ઞાન સાધના 2023ની પરીક્ષાનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. આશા રાખીશ તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે શેર કરો, અને ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.